આગળ વાત અમદાવાદની કે જ્યાં પરવાનગી વગર દવાનું વેચાણ કરતા વેપારીને ત્યાં દરોડા પાડવામાં આવ્યા। 40 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરાયો। રાજ્યમાં ખોરાક અને ઔષધ નિયમન વિભાગે અમદાવાદમાં વગર પરવાનગી દવાનું વેચાણ કરતા લોકો પર કાર્યવાહી કરી છે। 40 લાખથી વધુની કિંમતનો દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડોક્ટર રત્નકંવર ગઢવી ચારણ અનુસાર અમદાવાદના મનહરનગર શોપિંગ સેન્ટરની દુકાનના પ્રથમ માળે આવેલી દુકાનમાં તપાસ કરતા ધર્મેશભાઈ સતવારાએ પરવાનગી વગરની દવાના વેચાણ અર્થે સંગ્રહ કરેલ જથ્થો મળી આવ્યો। વધુમાં ધર્મેશભાઈની સઘન તપાસ કરતા તેઓ મેડિકેસલેસ હેલ્થકેરના નામે હિલટાઉન લેન્ડમાર્ક નિકોલ ખાતે દવાના પરવાના ધરાવતા હતા, પરંતુ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરીએ જગ્યા ફેરફારની જાણ કર્યા વિના જ આ જગ્યા ઉપર પોતાનો એલોપેથિક દવાનો સંપૂર્ણ જથ્થો સંગ્રહ કર્યો હતો, જેથી સ્થળ પર હાજર અધિકારીઓએ દવાના જથ્થામાંથી કુલ 6 દવાના નમૂના લઈ પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે।